વલ્લભદાસજી ગોંડલિયા કથાનો જે રસપાન કરાવશે મેકરણ ચરિત્ર, એમાં સરપંચ શ્રી રણછોડભાઈ આજે બીજ છે. માં અમરમાએ પણ જીવતા આષાઢી બીજના સમાધિ લીધી હોય. કચ્છની ભૂમિ, કચ્છના સંત, બહુ સારું આયોજન. અને આ કાર્યક્રમની કથાની મેકણ દાદાનું ચરિત્ર એ વિશે પણ એના પહેલાં દ્વીપ પ્રાગટ્ય માટે હું વિનંતી કરીશ. મૂળજી દાદાને વિનંતી કરું કે મંચ ઉપર પધારો અને વેલજી દાદા અને રત્નાર સરપંચ શ્રી રણછોડભાઈ એમને વિનંતી કરું અને એપીએમસી ચેરમેન શ્રી વલનજીભાઈ હુંબલને વિનંતી કરું કે મંચ ઉપર દ્વીપ પ્રાગટ્ય માટે આપ પધારો. અને વક્તા કે પ્રિય બોલું સજનતા દાતા રીસુર પંથ, પછી એતા અભ્યાસે ન મિલે બિના કૃપા ભગવંત, એવા વક્તા વલ્લભદાસજી ગોંડલિયા એમને પણ વિનંતી કરું કે આ પણ ઉપર મંચ ઉપર પધારો અને દ્વીપ પ્રાગટ્ય માટે વિનંતી. ધના મામા ધ્રંગ એમને પણ વિનંતી. બોલીએ દાદા મેકરણ કી. ધન્યવાદ. દીપ પ્રગટ્ય બાદ અંજાર કચ્છ અને માતૃભૂમિ પબ્લિક પ્રાઇવેટ લિમિટેડ પ્રસ્તુત કચ્છ પુરુષોત્તમનગર સર્વે નંબર 164 મેઘપર બોરીચી પોસ્ટ આદિપુર તાલુકો અંજાર અને મોબાઈલ નંબર 9873605559. આજના
જીઓ તો ઝેર મથિયો સક્ર જડા થીરો મુજા સેણ અને મરી રોંધા માળુલા રોધા ભલોજા વેણ અષાઢી બીજ દાદા મેકરણ એમના કથાનું જ્યારે આયોજન હોય ત્યારે સોનામાં સુગંધ એમાં પણ વચ્ચે સંતવાણી તો ભલો કરવો ભવ તરવો ભલો ભગવંત છે ભાવ પછી ખેમરાજ કહે ખલકમાં નથી હેલો હાવ એવા ભજનાનંદી એવા નરસિંહભા ગઢવી ગાંધીધામથી પધારે છે એમને પણ આપ તાળીથી વધાવો એમના આખા ગ્રુપને સુરીલા સાજિંદાઓ અને હવે વલ્લભદાસજી ગોંડલિયાજી એમને વિનંતી કરું એમને ચરણોમાં વંદન સાથે વિનંતી સાથે કે કથા દાદા મેકરણ ચરિત્રનો દોર આગળ વધારે એમના ચરણોમાં વંદન સાથે વિનંતી જીના. વિશ્વવંદનીય પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય સંત શ્રી મેકન દાદાના અખાડાના અમારા કૃપા સિંધુ અને પાવરપટના પ્રધાન ગુરુવર્ય પૂજ્યપાદ મૂળજી રાજા ગુરુ કાનજી રાજા કાપડીના શ્રી ચરણોમાં વંદન. કચ્છમાં સૌરાષ્ટ્ર તરફથી દાદાએ પ્રયાણ કરી અને એમના જીવતરમાં જ્યાં પ્રથમ ધૂણાની સ્થાપના કરી એવા જંગી અખાડાના 12 ગામના સમગ્ર વાગડના અને સમગ્ર કચ્છના મેકન દાદાના શ્રદ્ધાળુ સમાજના જંગી આપણા અખાડેથી ઉપસ્થિત અમારા વંદનીય આપણા સૌના સ્મરણીય પૂજ્યપાદ મંત્રી વેલજી રાજા ગુરુ અંજન રાજા કાપડીના શ્રી ચરણોમાં અહીંથી મારા વંદન વિનામ પ્રણામ. અત્રે ઉપસ્થિત એક સુંદર આયોજનમાં રતનાલના સરપંચ શ્રી વાસણભાઈના સુપુત્ર કાયમને માટે સતત ધ્રંગ અખાડાની સાથે રહેતા એવા રણછોડભાઈ આહિર, જય જીનામ ગ્રુપના મકાભાઈ આહિર, બાબુભાઈ, આ બધા જે ભાવિકો ધ્રંગ ગામથી ધ્રંગ ગામના પટેલ ધના પટેલ, વાલજીભાઈ કુવાડિયા, માનનીય વિકે હુંબલ સાહેબ, કદાચ દરેકના વ્યક્તિગત નામું કદાચ જાણતો ન હોઉં એવા તમામ આ જેસલ જાડેજાની અને મા તોરાદેની પવિત્ર આ કચ્છની ધરતીમાં ટાઉનહોલ ખાતે જોશી પરિવારનું જે નાનું છતાં સુંદર અને પ્રેરણાત્મક કહી શકાય એવું આ દાદાના ઇતિહાસમાં સમગ્ર કચ્છમાં અને સાંપ્રદાયિક જગતમાં પ્રથમ વખત એક પાપા પગલીનો આ પ્રયત્ન એટલે કે જેનું શીર્ષક આપવામાં આવ્યું છે શ્રી મેકણ માનસ. એ માનસમાં મારાથી શક્ય એટલું આપણા બધાના આ સહિયારા એક પ્રયત્નથી દાદાના જીવન કવનના પ્રસંગો, પરચાઓ અને એમાંથી જે કાંઈ આપણે લેવાલાયક હશે તે પ્રેરણાનું આ એક સંત કથાના માધ્યમથી આપણે રસપાન કરીશું. તો દાદાના ભગવાન રામના નામના પાવન સંસ્મરણ સાથે આપણે મેકન દાદાના જીવન કવનની આ સંક્ષિપ્ત કથાનો હવે પ્રારંભ કરીશું. હરધો સુતમ ભાતિકુલભૂષણમ કાકડી ધર્મમ
संत में कन शरणम मुकम करोति वाचालम पंगुम लंघयते यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवं लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं चन्द्रं शरणं मनोजवम मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजनं वानरयुतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये राजीवनेन दरे धनुषायक भक्तविपति भञ्जानो सुखदायक जनकसुता जगजननी मां जानकी अतिशय प्रिय करुणा ताकि जुगपद कमल मनावहु जासु कृपा निर्मल मति सिय राम मय सब जग जानी करहु प्रणाम जोरी श्री रामचंद्र कृपाल भज मन हरण भव भय दारुणम् श्री रामचंद्र कृपाल भज मन हरण भव भय दारुणम् श्री रामचंद्र कृपाल भज श्री रामचंद्र कृपाल भज मन हरण भव भय दारुणम् कंजलोचन कंज मुखर कंज पद कंजारुणम् कंदार्पय गणित अमित छवि नवनील नीरद सुंदर पीत मानव तड़ित रुचि सुचि नव जनन सुतारम् चंद्र कृपाल भज मन
શિર મુકુટ કુંડલ તિલક ચારો ઉદાર અંગ વિભૂષણ શિર મુકુટ કુંડલ તિલક ચારો ઉદાર અંગ વિભૂષણ ભુજ સરચાપ સંગ્રામ જીત કર દોષરમ ભગદીન બંધુ દિનેશ દાન દૈત્ય વંશની કંદન દશરથ વદતિ તુલસી દાસ શંકર શેષ મુનિ મન રંજનમ વદતિ તુલસી દાસ શંકર શેષ મુનિ મન રંજનમ હૃદય કુંજ નિવાસ ગુરુ આમાદિ ફલ દલ ગંજનમ કૃપાલો ભજ મન હરણ ભવ ભય દારુણમ સંત મેં કરણ જંગ ધામ કાવડ લઈને વિરાજતા શ્રી સંત મેં કણ રંગ ધામે કાવડ લઈને વિરાજતા સંત મેં કરણ જંગ ધામ કાવડ લઈને વિરાજતા શ્રી સંત મેં કણ રંગ ધામે કાવડ લઈને વિરાજતા અંગે લાલિયોને મોતીઓ બે રણમાં રોટી ખવડાવતા સંગે લાલિયોને મોતીઓ લઈ રણમાં રોટી ખવડાવતા સંત મેં કણ રંગ ધામે કાવડ લઈને વિરાજતા જંગી લોડાઈને બિલ ખમાઈ અલખ ધૂની દખાવતા જંગી લોડાઈને દ્રંગ ધામે બિલખામાં ધૂણો દખાવતા જંગી લોડાઈને બિલ ખમાઈ અલખ ધૂની દખાવતા જંગી લોડાઈને દ્રંગ ધામે બિલખામાં ધૂણો જગાવતા
જોગીઓને જૂના જુગનો જાતિ નામ જપતા હતા આવા સંત ને કરણ જંગદાન કાવડ લઈને વિરાજતા સંત મેં કરણ ધ્રંગ ધામે કાવડ લઈને બિરાજતા ગુરુ ગાંગરજનું તિલક લઈને આશાપુરાના પંજાતા ગુરુ ગાંગા રાજાનું તિલક લઈને આશાપુરાના પંજા હતા ગુરુ ગાંગરજનું તિલક લઈને આશાપુરાના પંજાતા ગુરુ ગાંગા રાજાનું તિલક લઈને આશાપુરાના પંજા હતા દેખ ભગવો કાપડીનો હરિના નામ જપાવતા અંગે ભેખ ભગવો કાપડીનો મંત્રજી નામ જપતા આવા સંત મિત્રણ ધંગધામે કાવડ લઈને વિરાજતા શ્રી સંત મેં કરણ ધ્રંગ ધામે કવડ લઈને બિરાજતા અલ્લાહ ને ઈશ્વર તણોઈ એક તારો વગાડતા અલ્લાહને ઈશ્વર તણો દાદો એક જ તારો વગાડતા અલ્લાહ ને ઈશ્વર તણોઈ એક તારો વગાડતા અલ્લાહને ઈશ્વર તણો દાદો એક જ તારો વગાડતા વકીર જુઓ પતંગ સાને ગરુવલ સદાતા હતા જુઓ પ્રગટ પીર પતંગ સાને એવી ગુરુવલ સાહતા સંત મિત્રણ ધંગધામે કાવડ લઈને વિરાજતા શ્રી સંત મેં કરણ ધ્રંગ ધામે કાવડ લઈને બિરાજતા જીવિતા સમાણા ધંગધામે અઢારે વરણ રાજતા જીવતા સમાણા દ્રંગ ધામે 18 વરણ ત્યાં આવતા પાવર પટના પીર બાવા યાદ વલ્લભ આવતા કચ્છની ધરાના સંત મેં કરણ યાદ વલ્લભ આવતા સંત મિત્રણ કાવડ લઈને વિરાજતા આવા દાદા મિત્રણ કાવડ લઈને વિરાજતા આવા કાકડી મિત્રણ કાવડ લઈને વિરાજ કચ્છની ધરામાં અગણિત પ્રભુના ચરિત્ર છે. ગણીને શકાય એવા અગણિત સિદ્ધ સંતોની આ ભૂમિકા છે. કચ્છડા વિશે કોઈ કાઠિયાવાડી દુઆમાં કીધું છે, શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત. શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, વરસારે વાગડ ભલો. આ તો કચ્છડો બારે માસ. કચ્છી સાહિત્યમાં એક કવન કોઈનું લખેલું છે. કચ્છીમાં એણે કચ્છની ધરતીના कछड़ो सजे मुल्क में
શું કરીશ? કચ્છ અને કચ્છની પ્રજા, કચ્છડો સજે મુલક મેં કરે તો હિનીજી લહેર, કે રીતે જી મહાસાગર મેં કચ્છ અને જીતે વસે હકડો કચ્છી, તિતા ડિયા ડિયા કચ્છ. અને કોઈ કવિએ લખ્યું છે માતૃભૂમિની વંદના માટે કે મૂકે ભલો અસાંજો હી વતન, મુજી માતૃભૂમિ કે નમન. સમગ્ર કચ્છની ધરતીને, કચ્છ પ્રદેશને, કચ્છી માળુને, કચ્છના સંતોને, ભગવંતોને અને અત્રે ઉપસ્થિત સર્વ ભાવિકોને હૃદયની વંદના સાથે મેકન દાદાના સંક્ષિપ્ત ગુણાનુવાદનું, શ્રી મેકણ માનસનું મારી મતિ અનુરૂપ ગુણાનુવાદ શરૂ કરું છું. એ પહેલાં આપને સ્પષ્ટતા કરી દઉં, મેકન ચરિત્રનો જે પ્રાચીન ગ્રંથ છે એનું શુભ આલેખન દ્રંગ દ્વારાના 7મી પેઢીના ક્રમાંક ઉપર જેમણે એ સંસ્થાનો, એ અખાડાનો, એ ધર્મસ્થાનનો, એ સાંપ્રદાયિક એક કેન્દ્રનો, જેણે એ બારાઈનો, ભગવાન મકેશ્વર મહાદેવનો, હરિનામની ધૂણીનો, મા કાલકાજીનો, મા આશાપુરાજીનો, ભૈરવ દાદાનો અને એ ધ્રંગની ધર્મ ધરતીનો જેણે જીવન પર્યંત દુપેડો ઉતારી હરિસ્મરણ, જનસમાજની સેવા અને એક ભક્તિ માર્ગમાં યોગથી જીવન વ્યતીત કર્યું છે એવા પ્રાતસ્મરણીય બ્રહ્મલીન મનસાહેબ મૂળજી રાજા, ગુરુ ગંગારામ રાજા કાપડી, જેમનો દ્રંગની ગુરુ શિષ્યની પરંપરામાં 7મો ક્રમ આવે છે. આપ મંદિરમાં પ્રવેશ કરી દર્શન અર્થે ગયા હશો, સંતના ઢોલિયા દર્શન એવું નામકરણ જ્યાં લખવામાં આવ્યું છે, ત્યાં પૂજ્ય મૂળજી દાદાની તેલ ચિત્રની છબીના આજે પણ હજારો લોકો દર્શન કરે છે. એમની કલમથી જે ચોપાઈઓ લખવામાં આવી છે, જે મુક્તકો, જે કાવ્ય કણિકાઓ, જે દોહાઓ, જે ગીતો, એ એક ગ્રંથમાં એમણે શબ્દસ્થ કર્યા છે અને એ ગ્રંથનું નામ કાપડી કલ્પવૃક્ષ છે. એમાં 24 અધ્યાયમાં પૂજ્ય મૂળજી દાદાએ દાદાની જન્મથી સમાધિ સુધીની જે આખી એક ઘટનાક્રમ છે એનું ખૂબ સુંદર અને સરસ આયોજન પોતાના આલેખનથી કર્યું છે. એની પહેલાં કદાચ મારા પરમ પૂજ્ય મૂળજી રાજા વર્તમાન મનસાહેબના સહવાસમાં અલ્પ સમય રહેવાથી હું કહી શકું કે એમની પહેલાં બારાઈમાં જેમણે પોતાના ખોડિયાને ખાલી કરી અને આત્માને એ ઐતિહાસિક ધરતીમાં અમર નામના તરીકે અંકિત કર્યો છે એવા પ્રાતસ્મરણીય સંત મેઘનદાદા કાપડીના અંતેવાસી શિષ્ય, ભુજના શાશ્વત બ્રહ્મ સમાજમાંથી આવેલા એ ભાવિક, એ વંદનીય, એ વિદ્વાન પ્રેમજી ગણપત જોશીજીએ પોતાની કલમ ખડિયામાં જબોડીને દાદાની હયાતીમાં જે વાતો, જે ઉપદેશ, જે આત્મજ્ઞાન, જે સામાજિક શિખામણ, જેવા પ્રસંગો, એ બધું એમણે પ્રેમજી ગણપત જોશીજીએ લહેરુ પરિવારના વંદનીય પ્રાતસ્મરણીય
એમના તો ખરા પણ તમારા ને મારા પણ, જેનો બારાઈમાં એક અગ્રતા ક્રમ છે. એમણે હસ્તલિખિત પ્રત આજથી 350 વર્ષ પહેલાં લખી છે અને જે આજની તારીખે ત્યાં લોડાઈ ખાતે આપણા કાપડી પરિવારના સંતોના પાસે એ અમૂલ્ય મૂડી પડી છે. તો સૌથી પ્રથમ પહેલો ગ્રંથ જેને કાપડી કલ્પવૃક્ષ કહી શકાય એવું શુભ નામકરણ પૂજ્ય મુરજી દાદાએ એ મહાકાવ્યનું આપ્યું છે. એ મહાકાવ્યના 24 વિભાગોમાં અલગ અલગ કાવ્ય રચનાઓમાં મુરજી દાદાએ ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે. અને એમને પણ આ તકેથી આજના પ્રસંગે આ સંક્ષિપ્ત કથાના રસપાનમાં અહીંથી જ આપણે એને પ્રણામ જિનામ સાથે વંદના કરીએ છીએ. મુરજી રાજા લિખિત કાપડી કલ્પવૃક્ષમાં ઘણા લાંબા સમય સુધી એનું પેપર ઉપર કાગળ ઉપર પ્રકાશન ના થયું. પણ એ જ આ પવિત્ર જેસલ જાડેજા અને મા સતી તુરાદેની આ પવિત્ર ભૂમિ ઉપરથી એ જ લહેરુ પરિવારમાંથી આજથી 89 વર્ષ પહેલાં એક બ્રાહ્મણ, વિદ્વાન બ્રાહ્મણ, સંપત્તિ અને સુખી પરિવારનો બ્રાહ્મણ, જેણે પોતાની સંપત્તિમાંથી આવા ઉમદા સત્કાર્ય માટે, સત્કર્મ માટે, સમાજ માટે, સંપ્રદાય માટે અને ધર્મના પરિપાલન માટે પોતાની મૂડીમાંથી એ જમાનામાં થોડા ઘણા રૂપિયા કાઢી અને આજથી બરાબર 89 વર્ષ પહેલાં રાઘવજીભાઈ જોશી નામના બ્રાહ્મણ સદગ્રહસ્થે એ મુરજી રાજા કૃત કાપડી કલ્પવૃક્ષનું આ કચ્છની ધરતીમાં પ્રથમ પ્રકાશન કર્યું. જે બુકના મેં શ્રી દર્શન કર્યા છે. પૂરો અભ્યાસ તો સંજોગોવશાત નથી કરી શક્યો, પણ એમને ધન્યવાદ, એ પરિવારને ધન્યવાદ. કહેવાનો અર્થ આજે 89 વર્ષ પહેલાં જે ઉર્મિને, જે ભાવનાને, જે શ્રદ્ધાને, જે સંસ્કૃતિને અને જે સંતના ચરિત્રને મુરજી રાજાએ લખ્યું એમની હસ્તપ્રતમાં અને એનું પ્રકાશન આજ અંજારની ધરતી ઉપરથી થાય અને આટલા વર્ષો પછી એમને આજે આપણે કચ્છી નવા વર્ષ નિમિત્તે અષાઢી બીજના દિવસે અને ઈદના પણ દિવસે આ એક જોગાનુજોગ કહેવાય કે પ્રથમ આપણો પાપા પગલીનો આ પ્રયત્ન એ પણ પ્રકાશન પછી કથાના રૂપમાં, વક્તવ્યના રૂપમાં, વિવેચનના રૂપમાં, સત્સંગના રૂપમાં કે સામાન્ય વાતચીતના દોરમાં જોગાનુજોગ આ ધરતી ઉપરથી જેનો પ્રારંભ થાય છે. આ પણ એક જોગાનુજોગ છે. દાદાની કૃપા, ઈશ્વરની મહેરબાની, અને એટલા માટે હું પ્રશંસાના પુષ્પો કહી શકું નહીં, પરંતુ ધન્યવાદ એ જ પરિવારના શાશ્વત બ્રાહ્મણનો પરિવાર, અંજાર ખાતે નિવાસી, સતત પેઢી હોય, જાતર હોય, પ્રસંગો હોય, એ પરિવારના તમામ અબાલ, વૃદ્ધ બહેનો, બાળકો, વડીલો તમામ પ્રેમજી જોશીના નાતે અંજારથી દોડીને આવે અને ત્યાં પણ સેવા કરે. અને એમની પરિકલ્પના, એમનો આ સંકલ્પ વિજયભાઈ જોશી આજે તમારી સામે, ભલે સંખ્યા વધઘટ તો સમય સંજોગો દરેકને બંધન કરતા હોય, અહીં આંકડાથી કોઈ ફરક પડતો નથી. અહીં તો ભાવનાનો એક મેળો છે, ભાવનો મેળો છે. જેટલા પણ સદભાગી, જેટલા પણ સહભાગી, જેટલા પણ શુભેચ્છકો અને જેટલા પણ જંગ દ્વારા મેકન દાદાના ચરિત્રને લગતા, માનનારા અને કામ કરનારા, શ્રદ્ધા રાખનારા અને ભાવનાની વખતો વખત અભિવ્યક્તિ કરનારા જેટલા પણ અહીં આવ્યા છો એ પણ એક જોગાનુજોગ છે. તો કર્મ વિના, ઈશ્વરના આદેશ વિના
સંત કૃપા વિના અહીં આવવું ને એ પણ ઘણી અઘરી બાબત છે. તો સંતના એક ચરિત્રને આપણે ગમે દૃષ્ટિકોણથી લઈએ તો એની શરૂઆત કરશું. સંત મિલન કો જાઈએ તજબે કો માન મોહ અભિમાન, અને જ્યું જ્યું પાँव આગે ધરો કોટી યજ્ઞ સમાન. સંતનું સાનિધ્ય આપણી વચ્ચે નથી. જેના નામે જેના કામે આજે સત્સંગનું આયોજન થયું છે એ તો વર્ષો પહેલાંની વાત છે. દાદાનું કચ્છમાં 3 ધોરા ઉપર સમાજ માટે, મૂંગા જીવો માટે, ધર્મ માટે અને 18 આલમની જનતાના પ્રાણ પ્રશ્નો માટે કામ કરવું, એનું હયાત હોવું, આ બધું તો 36 વર્ષનો મોટામાં મોટો લાભ જો કોઈ પણ દેશને, કોઈ પણ પ્રદેશને, કોઈ પણ મા ભૌમિકાને મળ્યો હોય ને તો દાદાના આખા જીવતરનો 63 વર્ષનું આયુષ્ય ભોગવી ગયા સંત મેકરણ એનો વધુમાં વધુ લાભ જો મળ્યો હોય તો વાગડમાં જંગી ધામ, પાવરપટમાં તો નજીકમાં 2 ધર્મસ્થાનો સ્થાપન કર્યું. 12 વર્ષ લોડાઈ અને 12 વર્ષ ધ્રંગ. વિશેષ આ કચ્છની ધરતી એટલા માટે ભાગ્યશાળી છે કે દાદાનું જીવનની ઉમદા કારકિર્દી, ઉમદા પ્રતિભા, શ્રેષ્ઠ સેવા, જેણે રણને પણ બાકાત નથી રાખી એવી તમામ દૃષ્ટિથી જેણે સેવા કરી છે. સંપ્રદાયની બાબત હોય, સાહિત્યની બાબત હોય, પર્યાવરણની વાત હોય, ઘરની વાત હોય, મનની વાત હોય, સ્ત્રીની વાત હોય, પુરુષની વાત હોય, કોઈ પણ કોમની વાત હોય, દરેક બાબતમાં એમણે પોતાના આંતરજ્ઞાનથી, આત્મજ્ઞાનથી, ગુરુગમથી, પોતાની વ્યક્તિગત પુણ્યથી અને ક્ષત્રિયનું દૂધ હોવાને નાતે પોતાના પૂરેપૂરા શૌર્યથી, પૂરેપૂરા સમર્પણથી એક નિર્ભય બની અને જેને નામની જાપના કરી છે, જંપના કરી છે, આરાધના કરી છે, ઉપાસના કરી છે, એવા સંત મેકણના આપને સર્વને મળેલા ભાવભીના નિમંત્રણ કાર્ડના શબ્દોથી શરૂઆત આપણે સત્સંગની કરીએ. તો હિકડો સો ભલો, હિકડો સે ભલો, કારણ ઘેંજો બેલી રામ. જેને રામના રખોપા હોય, જેના હૃદયમાં રામ હોય, જે રામની પ્રાર્થના, ઉપાસના અને વંદના કરતો હોય તો બાપ એ 1000 છે. 1000 એકડો સો ભલો, જેજો બેલી રામ, અને મેકા વૈકુંઠ પામીએ નિર્ભય જપીએ નામ. જેની ભક્તિમાં આવી નિડરતા હતી. કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ જગ્યાએ એમની જ્યારે પરીક્ષા થઈ છે તો આવા મેકન દાદાના પ્રારંભિક શબ્દો સાથે એમના જીવતરની વાતો, જન્મથી ધ્રંગની સમાજ સુધીની તમામ ઘટનાક્રમને આપણે અલ્પ સમયમાં પણ સમાવિષ્ટ કરવાનો સૌ પ્રયત્ન કરીશું. તો સૌ પ્રથમ એમના નામનો, એમના સંપ્રદાયના નામનો, એના ગુરુદ્વારાના નામનો એક જયકાર કરી જીનામની ધૂનનું પલદોપલ માટે ગાન કરી અને દાદાની આ ગૌરવ ગાથાને, આ ધર્મ ગાથાને, આ સંત કથાને આપણે આગળ વધારીએ એ પહેલાં બોલીએ આશાપુરામાં જય કાબડી સંપ્રદાય કી જય, મેકણ સાહેબ કી જય महंत श्री मुड़जी राजा की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। કચ્છના બધા વિભાગ, વાગડ હોય, બન્ની હોય, અબડાસો હોય,
કે સિંધ તરફનો દરિયા કિનારો રણનો ભાગ હોય. 4 વિભાગમાં ભાગ્યશાળી ધરતી એ ખોંભડીની. ખોંભડી ગામે છત્રી પરિવારના અર્ધોજી દરબાર નામક દરબાર વસવાટ કરે. આપણું પ્રાચીન તીર્થ નારાયણ સરોવર, કોટેશ્વર, મા જગદંબા ભવાની, આશાપુરાજી, આ પ્રાચીન તીર્થોનો મહિમા ઘણો છે. આજે પણ છે, એ જમાનામાં પણ હતો. આ પ્રાચીન તીર્થોમાં સંતો, મહંતો, મંડલેશ્વરો, મહામંડલેશ્વરો, દુખિયાઓ, સુખિયાઓ, કર્મકાંડીઓ તમામની આવન જાવન એ ખોંભડીના સીમાડેથી થતી. એ જમાનામાં આવા આધુનિક રસ્તાઓ કદાચ નહીં હોય. બળદગાડાના જમાના, પગપાળા ચાલવાના જમાના. તમામ એ વિસ્તારમાંથી નીકળતા. પછી યાત્રિક હોય તો ભલે, ધંધાર્થી હોય તો ભલે, વિદ્વાન મહાપુરુષ હોય તો ભલે, કે કોઈ રૂખડીઓ ફકીર હોય તો ભલે, પેટનો ખાડો પૂરવા માટે કોઈ ભિક્ષાવૃત્તિ કરતો ભિખારી હોય તો ભલે, આમ ખોંભડીને પાદરથી કોઈ પણ વર્ગનો, કોઈ પણ પ્રકારનો પ્રવાસી નીકળે ને તો ગઢમાં, અર્ધોજી દરબાર ભાટીના ગઢમાં, એ દરબાર ગઢમાં આ તમામ પસાર થતા યાત્રિકોની સુવિધા માટે ત્યાં ઉતારા ગૃહ હતું. બાપુ પરમ રામજીના ઉપાસક માતુશ્રી પરમ પૂજ્ય પબામાં દ્વારકાધીશના ઉપાસિકા માતાજીની પ્રાર્થના, ભગવાનને યાદ કરે. આ બંને દંપતી એ સમયમાં નિઃસંતાન, એના આંગણામાં બાળક નહીં. સુખી પરિવાર એ જમાનાની રાજકીય વ્યવસ્થામાં એ ટિલાયત પરિવાર કહેવાતો. એ ભાટી દરબાર અર્ધોજી ખોંભડીના ટિલાયત, પતિ પત્ની બંને ધર્મના કેડે આલે, પરોપકાર એમની નસે નસમાં, એની રગે રગમાં, અને ભગવાન એના રોમે રોમમાં. તમામ આવતા જતા પ્રવાસીઓમાં એક સમય તો એ અવધૂત જોગી જતી બેક ભગવાન એમના આંગણામાં મહેમાન છે. ખૂબ સુંદર એકાદ દિવસ માટે આતિથ્ય ભાવનાથી સંતની બંને પતિ પત્નીએ સેવા કરી છે. સંત સવારે નારાયણ સરોવર તરફ આ ભાટી પરિવારના આંગણામાંથી વિદાય લે, રજા માંગે. બંને પતિ પત્ની બાપુ હરદોડજી, દાદાના પિતાશ્રી, પરમ પૂજ્ય માતુશ્રી, મા પબામાં, એ બંને મહારાજશ્રીને, સ્વામીજીને, એ વેગ ભગવાનને દંડવત કરે. ત્યારે એક આશીર્વાદની ઝંખનાથી અનાયાસે એમની આંખોમાંથી કંઈક અશ્રુધારા થઈ. મહારાજશ્રીએ કહ્યું, દરબાર, આપ જેની ચિંતા કરો છો, જે સુખની આપને ખોટ કદાચ જણાતી હોય, પરિવારમાં તમને જેની ઉણપ છે, એ જગદંબા ભવાની, આશાપુરા, ભગવાન ભોલેનાથ તમારી મનોકામના સિદ્ધ કરશે અને તમારે ત્યાં
પુત્રની પ્રાપ્તિ, દીકરાનો જન્મ થશે. પણ એક આશીર્વચનની સાથે સાથે આપને સ્પષ્ટપણે કહી દઉં કે એ બાળક માત્ર નાની 8-10 વર્ષની ઉંમરમાં જ વૈરાગી બની, જોગી બની, જતી બની, સાધુ બની અને એ જગતના પ્રત્યેક જીવાત્માઓના કલ્યાણ અર્થે પોતાના દેહને ખર્ચી નાખશે. પછીથી આપને બીજા પણ પુત્રની પ્રાપ્તિ થશે. પણ અફસોસ, કોઈ જાતનો લેશ માત્ર કરશો નહીં. દરબાર, બીજા પુત્ર પણ કદાચ બીજા રસ્તે, અન્ય ધર્મના રસ્તે, પણ પૂરી ફકીરી સાથે એ પણ આપના ટિલાયત તરીકેના કારોબારમાં કદાચ કામ નહીં આવે. આ ગતિ ભગવાનની છે, આ લેખ મા વિધાતાના છે, એમાં કોઈ મેઘ મારી શકશે નહીં. માટે આપ ઈશ્વર સ્મરણમાં રહેજો. પુત્રની ચોક્કસ આપને પ્રાપ્તિ થશે. આપનું વાંજ્યું મેણા ટળી જશે. સંત ત્યાંથી વિદાય લે છે. બંને પતિ પત્ની ઘડીક આનંદ, ઘડીક વેદના, ઘડીક ગમ વિચાર કરતાં કરતાં વખત વીતતા સમય આવી છે. એ આનંદની ઘડી આવી છે, એ વિરલ ઘડી આવી છે. અને વિક્રમ સંવત 1723 સોમવાર જેવો શુભ દિવસ, વિજયાદશમીને દિવસે શુભ ચોઘડીએ સ્વાતિ નક્ષત્રમાં ભાટી પરિવારમાં દરબાર અર્ધોજીના ફળિયામાં મા પબામાના ખોડામાં એક ખોડાના ખૂંદનારનો આદિર્ભાવ થાય, દાદા મેકનનો જન્મ થાય. એનું નામકરણ થાય મેકોજી. અને એ સમયે સમગ્ર નાની ખોંબડી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં એક જન્મની વધાઈ. દરેકના મોઢા મિષ્ટાનથી મીઠા થયા. જન્મની વધાઈઓ ગવાણી. દરેક મંદિરોમાં આરતી થઈ. દરેક દ્વારામાં ઘંટનાદ, શંખનાદ, ભજન, કીર્તન, ધોળ, મંગલ ગીતો, આ બધું બધાએ આનંદથી, ઉલ્લાસથી હોંશે અને કોશે કોંબડીમાં દાદાની જન્મની વધાઈના પ્રસંગે લોકોએ ખૂબ ભાવથી કર્યું. આમ દાદા મેકણનો પ્રાદુર્ભાવ. બોલીએ દાદા મેકણની જય. યુગો યુગના અવતારી દાદા મેકણનો આજથી બરાબર 347 વર્ષ પહેલાં વિક્રમ સંવત 1783 સોમવાર વિજયાદશમીનો શુભ દિવસ સ્વાતિ નક્ષત્રમાં આ ક્ષત્રિય બાળકનો જન્મ થાય. દરબાર પરિવારના નામકરણના સંસ્કાર પ્રમાણે એમના ફૈબા બ્રાહ્મણોએ કાઢેલા નામકરણના પ્રસંગમાં મૂર્ત પ્રમાણે મેકોજી
એવું શુભ નામકરણ થાય. ધીમે ધીમે સમય જતા મેકોજી ઠકરાય નામનું બાલક પોતાની વયમાં વધતા વધતા 10 વર્ષની ઉંમરે પહોંચે અને પોતાનો વારસાગત ધંધો એ કૃષિકારના દીકરા દાદા મેકણ એટલે કે મેકોજી ઠકરાય કૃષ્ણ અવતારમાં કદાચ ગૌધન ચરાવી હશે એટલે આગળના પ્રસંગોમાં 10 અવતારની કથામાં કદાચ આપણે એ વાત પણ લઈશું. નવરેમાં 10મો રમશું થાપશું પૂર્વની ચાલ અને વળી અમે પાછા આવી અને કરશું કાલિંગાનો નિકાલ. એ આપણી સંતવાણીના લોકકવન પ્રમાણે આગલા અવતારમાં દાદા ભગવાન કનૈયાની સાથે એક અવતાર શ્રદ્ધેય જગતમાં આપણી ભાવનાના જગતમાં બલદેવજીનો ધરી અને લીલા કરી ગયા છે. એટલે મેકોજી નામનો બાલક એમના જીવનની એમની કારકિર્દીની શરૂઆત એક ગોપાલ તરીકે એક ગોવાળિયા તરીકે કરે છે. અને એનું વર્ણન પરમ પૂજ્ય મૂળજી રાજા એની કલમથી બહુ સરસ આલેખે છે. વર્ષ પ્રમાણ ભયો જબ દસહી એ બછરા ચરાવન લાગો તબહી. વર્ષ પ્રમાણ ભયો જબ દસહી એ બછરા ચરાવન લાગો. વરસ પ્રમાણ ભયો જબ દસહી રામ બારી રમજુબાને પાબા માનલા. રામ બારી રમજુબાને પાબા માનલા. કોંભળી નવન વગડામાં તેનું ચડાવે બારી રમજુબાને રામ બારી રમજુબાને પાબા માનલા. કોંભળી નવન વગડામાં ધેનું ચરાવે ધેનું ચરાવે. 10 વર્ષની બાલી ઉંમરથી એ ખોંભળી ગામના વિવિધ કોમના એક ગોપ બાળકો જેમાં રાણો રબારી હોય, રમજુબા કઠિયારો હોય, મેકોજી ઠકરાય હોય, આ નાના નાના બાળકો હાથમાં લાકડી લઈ અને ભગવાન કનૈયાની ભ્રાંતિ એ ખોંભળીના ચારેય દિશાના સીમાડાઓ સવારથી સાંજ સુધી ફરે, ગૌ સેવા કરે, ગાયોને ચરાવે. જેમનામાં દેવ તત્વ હોય, દેવના થોડા અંશ હોય અથવા તો દેવી શક્તિ હોય, એની ખબર પરિવારને, પાડોશીને, ગામને અને ગોઠિયાઓને તરત જ પડી જાય. કોઈ પણ કોમનો બાલક, કોઈ પણ વયનો બાલક, કોઈ પણ સ્થાન પર રહેતો બાલક, કોઈ પણ ધર્મનો બાલક, કોઈ પણ માન્યતાનો બાલક, કોઈ પણ શ્રદ્ધાનો બાલક, કોઈ પણ સિદ્ધાંતનો બાલક, કોઈ પણનો બાલક, ગોરો બાલક હોય કે કાલો બાલક હોય, ઊંચો બાલક હોય કે નીચો બાલક હોય, બાલક બાળક એટલે બાળક બચ્ચે મેં હે ભગવાન. નાની વય ભગવાન સ્વરૂપ આપણે ગણીએ છીએ.
એમ મેકોજી ઠકરાય નામનો ક્ષત્રિય બાલક 10 વર્ષની ઉંમરે એક ગોવાળિયા તરીકે જીવનની કારકિર્દી શરૂ કરે અને ખોંભડીના સીમાડામાં ગૌ સેવાનો પ્રારંભ કરે. 10 વર્ષની ઉંમરમાં એમના દેવ તત્વને ચેતન આવે, એમની દેવી શક્તિને એક વેગ મળે, એમને એક પ્રસંગ મળે, એને એક સમય મળે અને એને એક સંજોગ મળે. એક સમય વાછડું ચરાવતા ચરાવતા રોંઢાનો વખત થયો. બપોર પછીના સમયમાં આભમાં કાળી ડિબાણ એક વાદળી ચડી આવી. બાળકોની સાથે મધ્યમ વયના અને થોડા કાકટ વયના ગોવાળિયાઓ પણ પોતાના માલ ઢોરને પશુને ચરાવતા હતા. કોઈ ઉગમણી સીમમાં હશે, કોઈ આથમણી સીમમાં હશે, કોઈક અહીંયા ચરાવતો હશે, કોઈક ત્યાં ચરાવતો હશે. આભમાં કાળી ડિબાણ વાદળી ચડે, મોરલાનો ગહેકાર થાય, વીજનો ચમકાર થાય, સૃષ્ટિમાં ચેતનાનો સંસાર થાય અને ખોંભડી ગામના સીમાડે ઉગમણી દિશા તરફથી એક વાદળી ચડી આવે. સમગ્ર વાતાવરણ કાળજાળ ગરમીમાંથી વર્ષા ઋતુનું જાણે કે હોય એવું સર્જાઈ જાય. એટલે સ્વાભાવિક છે કે નાની ઉંમરના બાળકોની એના મા બાપને થોડી ઘણી ચિંતા પણ થાય. સૌ પોતપોતાના બાળકોને, પોતપોતાના કિંમતી પશુધનને પાછા વાળવા માટે વરસાદી વાતાવરણમાં સીમ તરફ વડીલો થોડા થોડા ચાલ્યા. બધાને બોલાવતા બોલાવતા હરદોજીના પાડોશી એક વડીલ ક્ષત્રિય મેકોજીને હાકલ કરે. બેટા મેકા, ઉપરવાસ વરસાદ હમણાં જ આપણા સીમાડે પહોંચી આવશે. આપણી આ નદીમાં ઘોડાપૂર આવશે. આ કાંઠેથી તમે ગામ તરફના કાંઠે આવી નહીં શકો. બધા ગોવાળિયાઓ ગામમાં ચાલો. બચપનથી જેમાં દેવની ચેતના હોય, જેને દેવાંશી કહી શકાય, જેને અવતારી ઓલીઓ આપણે કહીએ છીએ, જેનું ભજન પ્રાર્થના અને સ્મરણ કરીએ છીએ, એવા દાદા મેકલને કોઈ પણ મંત્ર શક્તિ નહીં, કોઈ વિદ્યાપીઠ નહીં, કોઈ ગુરુનો દ્વારો નહીં, કોઈ પણ પ્રકારની તાલીમ નહીં, કોઈ પણ પ્રકારનું વૈદિક મંત્રોચ્ચારનું પઠન નહીં, પાઠન નહીં. એક ગોવાળીઓ મેકોજી ઠકરાય અને એમણે મનોમન નક્કી કર્યું, ભલે વાદળી ચડી, ભલે 12 મેઘ ખાંગા થાય, આજે સુંદર મોકો મને ભગવાને આપ્યો છે. ગામમાં જવું નથી, નદીના પટમાં બેસી જવું છે અને પ્રથમ વખત મારા બાપુજીને થોડીક ખાતરી કરાવું કે બાપુ, મને માં શક્તિ ભવાનીના જુઓ કેટલા આશીર્વાદ છે. મેકન દાદાને વડીલો બોલાવે, મોટી ઉંમરના ગોવાળિયાઓ બોલાવે કે ચાલો બધા ગામ તરફ. મેકોજી ઠકરાય એક પણ ડગલું પોતાની ગાયોને લઈ ગામ તરફ જતા નથી. આ તરફ થોડા ઘણા ગામમાં પહોંચી દરબાર સાહેબની ડેલીએ સમાચાર આપે કે તમારો મેકોજી માનતા નથી, સીમમાંથી ગામમાં આવતા નથી. અને ત્યાં નદીના પટમાં એ લાકડીને ટપોરે ઈશ્વરનો આરાધ માંડીને બેઠા છે. વચ્ચોવચ્ચ પટમાં માંદલી 2 ગાયો, એકાદ 2 વાછરડા
બાકીની ગાયો અમારી સાથે તમારી આવી ગઈ છે, હટતા નથી. અમે ખૂબ મનાવ્યા મેકોજીને, નદીનો ઊંડો પટ છોડતા નથી. દરબાર સાહેબ હરધોજી બાબુ 2-4 વડીલોને લઈ દાદા મેકણ નદીના પટમાં જ્યાં બેસા ત્યાં કિનારે ઉપર આવી અને હાકલ કરે, બેટા ઘરે ચાલો, વરસાદ આવી જશે, તમે તણાઈ જશો, ભજનનો સમય ઘરે પણ મળશે, કાલે પણ મળશે. દાદા મેકણ નદીનો પટ છોડતા નથી, ત્યાં ને ત્યાં બેઠા છે. અને કેવું દ્રશ્ય છે એની પરિકલ્પનાની એક જ સાખી પ્રથમ અધ્યાયમાંથી લઈએ. આસપાસ બસરા સબે ચહુદિશ રહે ચરણ, બેઠ સરિતા કે વિશે મેં કો જીમતિવન. આસપાસ બચરા સબે ચહુદિશ રહે ચરણ, બેઠ સરિતા કે વિશે મેં કો જીમતિવન. દાદા નદીનો પટ છોડે નહીં, નદી 2 કાંઠે આવે, તમામની નજરની સમક્ષ જીવનનો પ્રથમ પરચો. સમગ્ર ચરિત્રમાં, સમગ્ર જીવતરમાં, પૂરેપૂરા આયખામાં પલે પલના દાદાના પરચાઓ. પણ જીવનનો ખોંબડીના સીમાડે પ્રથમ પરચો. તમામ વડીલો, ગરાસિયા સમાજ, ગોવાળિયાની મંડળી, તમામની આંખો ફાટી ગઈ. ઓહો! નદીના 2 કાંઠે આવેલા પૂરે જ્યાં મેકોજીને 2 ભાગ કરીને એના પટમાં જો સ્થાન આપ્યું હોય, તો પાણીનો પ્રવાહ તો પ્રાકૃતિક બાબત, કુદરતી બાબત. પાણી ઊંચાણથી નીચાણ તરફ વહે, પાણીમાં માર્ગમાં આડે આવતું તણખલું હોય તો ભલે, અને વજનદાર પદાર્થ હોય તો ભલે, વ્યક્તિ હોય તો ભલે, માણસ હોય તો ભલે, જીવજંતુ હોય તો ભલે, પણ પાણીમાં જે તારુક્યો તરી ન શકે ને, પાણીમાં એને મોત આંબી જાય, પાણી એને છોડે નહીં, ડૂબાડી દે. પણ મેકોજી ઠકરાય નામના આ બાળકે તો સૌને અચંબામાં, અચરજમાં, વિસ્મયમાં નાખી દીધા. વરસાદ